गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। મારું નામ વરિયા કિરીટભાઈ પ્રજાપતિ. અમે હાલ કતારગામ મગનનગર 2 વિભાગમાં વોર્ડ નંબર 7. આજે લગભગ 25-30 વર્ષ થઈ ગયા, તો ત્યાં સુધી અમે કોઈને કાંઈને વાંધો નથી. હવે છેલ્લે જ આ સરકારે આવા પગલાં ભરવાના ચાલુ કર્યા અમારા ગરીબ માણસોની સામે. આજે તે કોઈ પણ સંજોગે આજે ઘરની અંદર લોકોને ખાવાના પણ ફાફા પડી ગયા છે. આ ટેન્શનમાં નાના છોકરાઓ ગભરાય છે કે આપણું ઘર હમણાં તોડી નાખશે. અને અત્યારના ની અંદર માણસ એક તો હેરાન થઈ થઈને લોકોના ઘર વિખાઈ ગયા. કોઈની ઘરે મા બાપ વૈયા ગયા છે, કોઈ ભાઈ બહેન નથી. આવું બધું પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. અને હાલમાં આ જે વિસ્તારમાં જે રહે છે જે લોકો, એ હીરાની અંદર સંકળાયેલા માણસો છે, દોરા ધાગામાં કામ કરે છે, નાના વર્ગ એકદમ મધ્યમ વર્ગ છે. આજે હીરાની અંદર આટલી પરિસ્થિતિ ખરાબ છે તો માણસ જાય ગયા ને હવે આવી પરિસ્થિતિમાં આ લોકો ઘર તોડવા ઊભા થયા છે. આ લોકો અમારા અમે હાલ મ્યુનિસિપલ આપણે ગજેરાએ ફરિયાદ કરી આવ્યા છીએ અને અત્યારે અમે જિલ્લા અને અહીંયા ઘડી આવેદનપત્ર આપવા આવ્યા છીએ. કોઈ ફરકતું નથી. આજે વોટ લેવા માટે બધા દોડતા હતા, મિટિંગો કરતા હતા. રાતે મંડપો નાખીને મોટે ભાઈએ બધી મિટિંગો કરતા હતા કે અમારે ત્યાં આવો, આમ કરો તેમ. પણ આજે આટલા સમયથી કોઈ ફરકતું નથી. બાકી એને આજે ફરજ પડે છે કે તમે જે એરિયામાં વોટ લેવા જાઓ છો ત્યાંની આજે જનતાની વચ્ચે રહીને એને ઊભું રહેવું પડે છે કે ભાઈ શું પ્રોબ્લેમ છે. અને આવી પરિસ્થિતિમાં નાનો માણસ શું કરે? આજે નોટિસ આપવા આવ્યા એની કરતાં એક દવાની બાટલી આપી હોત ને તો એક ઘરે બધા શાંતિથી બધા મરી જાય, કામ પતે. આજે આટલો મગજ બધાનો ગરમ થઈ ગયેલો છે. જિગીસાબેન રાજેશભાઈ કોઠારી. અમારે સમસ્યા ડિમોલેશન આવ્યું છે, અમારું ઘર જાય છે, અમારા ઘરની જગ્યાએ અમને ઘર આપો. અમારી એ જ માંગણી છે, બીજી કોઈ માંગણી નથી. અમે કોઈ વિરોધ કરતા નથી, તમે કરી જાઓ ડિમોલેશન જે કરવું હોય, પણ અમને ઘર આપો. અમારા ઘર સિવાય અમારે બીજું ઘરની સામે ઘર ને મેઇન રોડ છે નહીં, ડીપી બોલાતી નથી ત્યાં, સોસાયટીનો રોડ છે, નથી ટ્રાફિક થતી ત્યાં. તો તમને શું વાંધો છે? 40 વર્ષથી ત્યાં બંધાયેલું છે, અમે 30 વર્ષથી રહીએ છીએ, તો તમને શું અત્યારે પ્રોબ્લેમ આવી? પહેલાં કેમ ના આવી? ને 1 વર્ષથી ડિમોલેશન માટે અમારા હેરાન કરે છે અમને બધાને. ઘરમાં નાના છોકરા છે, અત્યારે છોકરાઓને લઈને આવ્યા છે અમે. અત્યારે બધું સામાન્ય માણસ છે, અત્યારે બધા ધંધા મૂકીને આવ્યા છે. મંદીનું વાતાવરણ છે, ઘરમાં કોઈને ખાવાનાય નથી, કોઈ કચરા પોતા કરવા જાય છે કોક. ને તમે આવી રીતે અમને હેરાન કરો. તમે અમને મકાન આપો, અમારું મકાન જાય છે તો અમને મકાન આપો, અને દુકાન જાય છે એટલે દુકાન આપો. એ સિવાય અમે નહીં જઈએ અહીંયાથી. જે રોડ 300 મીટરનો રોડ છે, 300 મીટરની અંદર 40 મીટરની જે જગ્યા છે એની અંદર જે કયા બાંધકામ બન્યું છે એ પણ કોની મિસ્ટેકને કારણે? બિલ્ડર અને કોર્પોરેશન. જ્યારે બાંધકામ થયું ત્યારે કોર્પોરેશન ક્યાં ગઈ હતી? ત્યારે કેમ કોઈ અટકાયત ન કરી? ત્યારે ગટર લાઈન, પાણીની લાઈન, આ બધું આપ્યું. ત્યારે નહોતી ખબર? વેરા અમે લોકોએ બધા ત્યારે નહોતી ખબર પડતી કે ભાઈ એટલું ગેરકાયદેસર બાંધકામ છે. અને આલો પ્લસ કે એ લોકો એવું કહે છે તમે સસ્તું ભાડીને કેમ લઈ લીધું? હવે સસ્તાનું ક્યાં છે? નાનો માણસ છે એ હું ગોતવાનું? સસ્તું ગોતે. તમે શાક માર્કેટમાં જાઓ, સ્વાભાવિક રીતે ટમાટા 100 કિલો હોય અને 30 કિલો હોય, બરાબર? નાનો માણસ હોય હું ગોતવાનો? 30 કિલો જ લેવાનો ને. તો એ સમય એવી થોડી કોઈને ખબર હતી કે ભાઈ આ ડિમોનેશનમાં આવશે. સસ્તું આપીને બધાને આપી દીધું. અને એ સમયમાં બધાએ 500 રૂપિયાનું કામ કરીને 200 રૂપિયા હપ્તો ભરીને ફ્લેટમાં એ રીતનો 1.5 લાખનો ફ્લેટ લીધેલો છે, 1.5-2 લાખનો વધીને, બરાબર? અને હવે આ લોકોને એમ કહે છે કે અમે તમને ખાલી કરાવો, નામ કરાવો. જાવું ક્યાં? सूरत नगर निगम ने कटारगाम क्षेत्र में पुराने पुलिस स्टेशन से सिंगणपुर 4 रास्ता तक सड़क के दबाव में 700 संपत्तियों को ध्वस्त करने का फैसला किया है। इस संबंध में नगर पालिका ने स्थानीय लोगों को नोटिस भेजा है। फिर लोग नगर पालिका के इस कार्य का विरोध कर रहे हैं। लोगों का कहना है कि 30 साल पहले जब ये संपत्तियां बन रही थीं, तो नगर पालिका ने इस मामले पर विचार नहीं किया, और अब जब हमने बिल्डर से मकान ले लिए हैं तो दुकानें भी ले ली हैं। अब बिल्डर और नगर निगम अधिकारी को पैसा मिल गया है, और अब हमें घर से क्यों बेदखल किया जा रहा है? लोग मांग कर रहे हैं कि पहले आपको घर दिया जाए और फिर आपको यहां से हटाया जाए। कटारगाम क्षेत्र के लगभग 700 संपत्ति मालिकों को सूरत नगर निगम द्वारा संपत्ति खाली करने का नोटिस दिया गया है, क्योंकि उनकी संपत्ति पर सड़क का दबाव है। जूना पुलिस स्टेशन से सिंगणपुर 4 रास्ता तक लगभग 700 दुकानों और घरों में रहने वाले लोगों को सूरत नगर निगम द्वारा नोटिस दिया गया है।
खास बात यह है कि यहाँ के लोग 20 से 30 साल से इस मकान में रह रहे हैं, लेकिन पहले नगर पालिका ने इस मामले पर विचार नहीं किया और अब जब तोड़फोड़ का नोटिस दिया गया है तो लोगों की मांग है कि हर साल दिवाली आती है, हमें प्रताड़ना का सामना करना पड़ता है। पिछले साल भी जब दिवाली के दिन बचे थे तो सिस्टम ने हमें परेशान किया और ये प्रताड़ना अब हमें परेशान करने लगी है। कटारगाम मगन नगर खाड़ी के निवासियों द्वारा यह मामला जिला कलेक्टर के समक्ष प्रस्तुत किया गया और कलेक्टर कार्यालय पर विरोध प्रदर्शन किया गया। लोगों के साथ विरोध प्रदर्शन किया जिसमें बताया गया कि जब इसका निर्माण किया गया था तो सिस्टम कहां पड़ा था। आम लोगों को आने जाने से रोकने के लिए पहले घर घर जाना और फिर विध्वंस करना। स्थानीय लोगों के मुताबिक ये अपार्टमेंट 25 से 30 साल पहले बने थे। जिस समय दुकानें और मकान बन रहे थे उस समय सूरत नगर निगम कहां था, तो उन्हें नहीं पता था कि भविष्य में इस सड़क का चौड़ीकरण होगा तो अपार्टमेंट बनाने की अनुमति नहीं मिलेगी। लेकिन अब जब हमने बिल्डर को पैसा दे दिया है और भाइयों ने अधिकारियों की जेबें भर दी हैं, तो अधिकारी हैं हमारा घर तोड़ने आ रहे हैं। हमारी एक ही मांग है कि हमें पर्याप्त मुआवजा दिया जाए, मकान के बदले मकान और दुकान के बदले दुकान दी जाए। हम तोड़फोड़ के खिलाफ नहीं हैं, लेकिन सिस्टम द्वारा जिस तरह का उत्पीड़न किया जा रहा है हम उसके खिलाफ हैं। रिपोर्टर अरविंद राठौर, सूरत।